જયેશ રાદડિયાના નિવેદનનો પાટીદાર અગ્રણી રમેશ પટેલે વિરોધ કર્યો છે. રમેશ પટેલે કહ્યું કે આક્ષેપબાજી માટે સામાજિક મંચનો ઉપયોગ નથી. રમેશ પટેલે કહ્યું કે સામાજિક સંસ્થાની ટોચની વ્યક્તિ નિર્વિવાદિત છે. રમેશ પટેલે રાદડિયા પર આરોપ મૂક્યો છે. રમેશ પટેલે કહ્યું કે જયેશ રાદડિયા સમાજમાંથી ઉપર પક્ષને રાખી છે. પાયલગુટી અંગે જયેશ રાદડિયા એક શબ્દ પણ ન બોલ્યા. સમૂહ લગ્નના કાર્યક્રમમાં પાયલગુટી કેસના સીધી લીટીના ગુનેગારનું સન્માન થયું. જયેશ રાદડિયાએ જે પ્રમાણે સમૂહ લગ્ન દરમિયાન નિવેદન કર્યું છે અને તેને લઈને રાજકારણ ગરમાયું છે. આપણી સાથે રમેશભાઈ પટેલ છે, વિવિધ પાટીદાર સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે અને પાટીદાર અગ્રણી છે. રમેશભાઈ, તમે પણ નિવેદન સાંભળ્યું છે, શું કહેશો? છેલ્લા 3-4 વર્ષથી જયેશભાઈ રાદડિયા જે છે તે આ પ્રકારના નિવેદનો અને આક્ષેપબાજી કરે છે. અમને પણ ખબર છે, તમને ખબર છે, આખા સમાજને ખબર છે કે એ કોના તરફ ઇશારા કરે છે. ખરેખર સમાજની અંદર એક સરદાર પટેલના વાક્ય પ્રમાણે ચાલીએ તો ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. એ સ્ટેજ ઉપરથી જવાબદાર વ્યક્તિ, સમાજનો આગેવાન વ્યક્તિ, ધારાસભ્ય લેવલનો વ્યક્તિ અને બહુ મોટો વિશ્વાસ સમાજ એની ઉપર મૂકે છે, તો એ વ્યક્તિના વાતો જે છે તે આવી રીતના સ્ટેજ ઉપરથી આવે તે બહુ યોગ્ય ન કહેવાય. અને 2-5% ટોળકી કે 2-5% લોકો આવું કરે છે એવા એના નિવેદન છે. તો એની અંદર આપણને, મને પણ ખબર છે કોના તરફ ઇશારો છે. તો ખરેખર સામે બેસી અને એ વ્યક્તિએ બેસીને વાત કરી લેવી જોઈએ અને જે કે વિચાર વિમર્શ કરીને યોગ્ય રસ્તો નીકળે અને સમાજ ગેરમાર્ગે ન દોરાય એવા પ્રયત્નો કરવા જોઈએ. જે પ્રમાણે જયેશભાઈ છે, પૂર્વ ધારાસભ્ય છે, હાલ ધારાસભ્ય છે વર્તમાન, અને કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. પાટીદાર સમાજમાં પણ ખૂબ સારું એવું નામ ધરાવે છે. જ્યારે આ પ્રકારનો ટપોરી ગેંગ શબ્દ વાપરવામાં આવ્યો છે, સમાજ વિશેના કેટલાક લોકો, શું કહેશો? એની સામે બે વ્યક્તિ, જે સમાજની, લેવા પટેલ સમાજની બહુ મોટી સંસ્થાના પ્રતિનિધિને ઉદ્દેશીને કીધું છે, અને બીજું જે બેંકના અસંતુષ્ટ 3-4-5 લોકો જે ગયા વર્ષે બજારમાં આવ્યા હતા કે જેને બેંકની ટિકિટ ન મળવાથી અસંતોષ થયો અને બેંક ઉપર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા હતા. આમને પણ એને કીધું હોય. હવે બેંકના અસંતુષ્ટ લોકોને કીધું હોય ત્યાં સુધી વાંધો નથી, પણ સમાજની બહુ મોટી પ્રતિષ્ઠિત અને ઇન્ટરનેશનલ લેવલે કામ કરતી સંસ્થાના બહુ જ જેને કહીને કે વિવાદાસ્પદ ક્યારેય ન આવ્યા હોય, એટલે બિન વિવાદિત વ્યક્તિ વિશે આવું કીધું હોય તો આ શબ્દ પ્રયોગ જયેશભાઈને શોભે નહીં. આજે પણ ન શોભે ને ક્યારેય ન શોભે. આવડા મોટા સ્ટેજ ઉપરથી જયારે સ્ટેજ એની પાસે જે અપેક્ષા લઈને ગયો છે જે વર્ગ, એ ટાઈમે એ સમયે એ કહેવાની વાત જ ન હતી. એટલે એ શબ્દ જે છે ટપોરી શબ્દ, એ શબ્દ ખરેખર અયોગ્ય છે. જે પ્રમાણે નિવેદન પણ કર્યું છે, શું લાગે છે આ પ્રકારનું નિવેદન રાજકીય માણસે કર્યું છે ને સામાજિક સંસ્થાને લઈને ક્યાં? જો જયેશભાઈ પહેલી વાત તો જે એક વારે એક વાત કહે છે ને કે હું સમાજનો માણસ છું અને સમાજની વાત આવે ત્યારે હું સમાજને અગ્રતા આપીશ અને રાજકારણને એક બાજુ મૂકી દઈશ. આ કોઈ પણ વ્યક્તિ માટે થઈને ગળે ઉતરે એવી વાત નથી. કારણ કે જો તે સમાજના માણસ હોય તો ખૂબ જ જેને કહીને કે ચગેલો અને નિર્દોષ વ્યક્તિને દંડ દીધેલો જે મુદ્દો પાયલ ગોટીનો અમરેલીનો ગયો ત્યારે એ મેદાનમાં નહોતા આવ્યા. એ સમાજના માણસ હોત તો રાજકારણ એક બાજુ મૂકવાની જરૂર હતી તે સમયે. અને ઘણા લોકોને આવી લાગણી હતી, મને પણ લાગણી હતી કે આટલો મોટો ભરોસો મૂકે છે સમાજ, તો એ લોકો પણ આવીને બે નિવેદન કરે. આપણે નથી કહેતા કે તલવાર લઈને બાકાજીકી બોલાવે એમ, પણ એક નિવેદન એવું આવે ને કે જે પાયલ ગોટી નિર્દોષ છે અને એના ગુનેગારોને સજા મળવી જોઈએ. એ વાત એક બાજુ રહી. એ પાયલ ગોટીના સીધી લીટીના ગુનેગારને એને ગઈકાલે સન્માન કર્યું હતું. જામકરોનાની અંદર 511 દીકરીઓના સમૂહ લગ્નના સ્ટેજ ઉપર એ જવાબદાર વ્યક્તિને, ગુનેગાર વ્યક્તિ, સમાજ જેને ગુનેગાર ગણે છે એવી વ્યક્તિને એને અહીંયા સન્માન કર્યું હતું. એટલે તે સમાજના માણસ નથી, એ રાજકારણના માણસ છે. અને રાજકારણની અંદર ફક્ત અને ફક્ત એક પાર્ટીના માણસ છે. એટલે એવું ક્યારેય જે કહેશે કે હું સમાજનો માણસ છું, સમાજ માટે થઈને હું રાજકારણ એક બાજુ મૂકી દઈશ, તો એ ખોટી વાત છે. એ રાજકારણ માટે, સત્તા માટે, પાર્ટી માટે સમાજને ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે અને સમાજને ક્યારેય એ એના હિતનું કરી નહીં શકે. જ્યારે જે ટપોરી ગેંગ શબ્દ વાપરવામાં આવ્યો છે, ખરેખર સમાજના લોકો માટે આ શબ્દ જયેશ રાદડિયાએ ન વાપરવો જોઈએ. જ્યારે સમાજમાં ક્યાંક ને ક્યાંક ટાઈમલાઈનમાં રહેવા માટે, લાઈમ ટાઈમમાં રહેવા માટે આ પ્રકારના નિવેદન તેઓ કરતા હોય તેવું પણ પાટીદાર અગ્રણી છે રમેશભાઈ, તેઓ જણાવી રહ્યા છે. હાલ તો જે પાટીદાર સમાજમાં જે સમૂહ લગ્ન યોજાયા હતા ને જેમાં આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે, ત્યારે અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રબાબુ, ATV ન્યૂઝ, રાજકોટ.